ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઝાલોદ તાલુકાના 14 ગામના આદિવાસી ખેડૂતો દ્વારા પાક નિષ્ફળના વળતર માટે રજૂઆત કરવામાં આવી। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના 14 ગામના આદિવાસી ખેડૂતોની આ હાઈવેમાં માટી પુરાણ કરતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા આ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં ન આવતા ખેડૂતોનો પાક નિષ્ફળ જતા આદિવાસી પરિવારોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ અઘરું પડતા ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી દ્વારા હાઈવેનું કામ બંધ કરાવી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી, જે અંતર્ગત હાઈવેનું કામ બંધ કરાવવા જતાં પોલીસ દ્વારા ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગીની ધરપકડ કરી લીંબડી લઈ જવામાં આવ્યા। ત્યાં ખેડૂતો પહોંચતા મુકેશભાઈ ડાંગીને તાત્કાલિક લીંબડીથી ચાકલિયા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા, પરંતુ ખેડૂત આગેવાનની ધરપકડ થતાં 14 ગામના ખેડૂતો પ્રાંત કચેરી પહોંચ્યા હતા। ત્યારબાદ મુકેશભાઈ ડાંગીને ચાકલિયાથી ઝાલોદ પ્રાંત કચેરી લાવવામાં આવ્યા, જ્યાં પાક નિષ્ફળના વળતર માટે અડગ રહેલ મુકેશભાઈ ડાંગીની ઝાલોદ પ્રાંત અધિકારી સાથે મીટિંગ યોજવામાં આવી। ત્યાં પ્રાંત અધિકારી દ્વારા પાક નિષ્ફળની માંગણી સ્વીકારવામાં ન આવતા મુકેશભાઈ ડાંગી દ્વારા બે વાર સર્વેના અધિકારીઓ સાથેના દરેક કામ અને પાક નિષ્ફળના વિડીયોગ્રાફીના ફૂટેજ અને સર્વેની યાદી સાથે તારીખ 17 ડિસેમ્બરના રોજ મીરાખેડી ગામે તમામ માહિતી એકત્ર કરી બુધવારના રોજ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવા અને ગાંધીનગર જઈ રાજ્યપાલ પાસે 14 ગામના ખેડૂતોને ડેલિગેશનને મળવા અને રજૂઆતો કરવા માટે અપોઇન્ટમેન્ટ લેવાનું નક્કી કર્યું। રિપોર્ટર નાગેશ્વર સેન, દાહોદ। કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે જે અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોમાંથી પસાર કર્યો અને એમાં આ હાઈવેમાં માટી પુરાણના કારણે જે અમારા ગરીબ આદિવાસી ખેડૂતો છે કે જેઓ આ ખેતી જે એમના ખેતરો જે છે આ કોરિડોર હાઈવેમાં છીનવાઈ ગયા છે અને એમાંથી જે થોડી ઘણી જમીન બચી છે એમાં ખેતી કરી તેની ઉપજમાંથી અમારા પરિવારનું ગુજરાન અમારા ગરીબ આદિવાસીઓ ચલાવી રહ્યા હતા, પરંતુ આ વર્ષે આ કોરિડોર હાઈવેમાં અણગણ રીતે માટી પુરાણના કારણે જે વરસાદી પાણી હતું એનું વહેણ આ માટી પુરાણથી બંધ થઈ જતાં જે પાણી અમારા ખેતરોમાં ઘૂસી જતાં પાક અમારો સડી જતાં અમારી જે પાક અમારો હતો એ તદ્દન નિષ્ફળ જતાં આજે અમારા પરિવારજનોનું ગુજરાન ચલાવવા માટે અમારું જે ખૂબ અઘરું પડતા અમે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર અને ઓથોરિટી દ્વારા અમારી એક પણ જે રજૂઆત હતી એ સાંભળવામાં ન આવતા હમણાં 3 દિવસ પહેલાં અમે પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપેલું અને એમાં ચીમકી ઉચ્ચારેલ હતી કે જો અમારું પાક નિષ્ફળનું વળતર અમને આપવામાં નહીં આવે અને તમારે પાક નિષ્ફળ ના આપવું તો કશું વાંધો નહીં, પણ જે અમારા ગરીબ પરિવારો છે એમનું ગુજરાન ચલાવવું આજની તારીખે અઘરું પડ્યું છે, તો દરેક પરિવારને 2 ક્વિન્ટલ ઘઉં અને 2 ક્વિન્ટલ મકાઈ આપવામાં આવે એવી અમે માંગણી કરી। એક શરમજનક બાબત અમે સરકારશ્રી અને તંત્ર આગળ મૂકી હતી કે જે અમને જાતે શરમ આવે અનાજ માંગતા, પરંતુ અમારા પરિવારને પાડવા ખૂબ અઘરા હોય અમે આ પણ માંગણી કરેલ હતી, પરંતુ આજ રોજ અમે જ્યારે ચીમકી અનુસાર આ હાઈવેનું કામ બંધ કરાવવાની કોશિશ કરી તે વખતે અમારી ધરપકડ કરી અમને ડિટેન કરવામાં આવેલા છે અને હમણાં જે અમારા ખેડૂતો છે એ મને ડિટેન કર્યા બાદ પ્રાંત અધિકારીશ્રીની કચેરીએ દોડી આવતા પ્રાંત અધિકારીશ્રી રૂબરૂ મિટિંગ કરવામાં આવેલ, પરંતુ પ્રાંત અધિકારીશ્રીએ પણ અમને એવો જ જવાબ આપેલો છે કે ભાઈ અમારા કાયદામાં નથી આવતું એટલે અમે આ તમારો પાક નિષ્ફળ છે એનું વળતર આપી શકીએ એમ નથી। એટલે આવનાર સમયમાં અમારા બાળકોનો ભરણ પોષણ માટે અમે આવતીકાલે મિટિંગ બોલાવી છે તમામ ખેડૂતોની અને અમે જે બે વખત સર્વે કરાવવામાં આવ્યું ઓથોરિટી અને તંત્ર દ્વારા એ તમામ વિડીયો ફૂટેજ અને જે અમારા ફોટા છે જે અમે અમારી માંગણી મુજબના ફોર્મો ભરેલા છે એ તમામ ફોર્મો સાથે અમે હાઈકોર્ટનો દરવાજો ખખડાવીશું અને ત્યાંથી અમે દરેક ગામના 5-5 ખેડૂતોને રાજ્યપાલશ્રી એપોઇન્ટમેન્ટ આપીને અમને મળવાનો મોકો આપે એવા માટે અમે રાજ્યપાલશ્રીની પણ એપોઇન્ટમેન્ટ લેવાના છે અને રાજ્યપાલશ્રીને જે અમારો પાક નિષ્ફળ થયો છે તમામ બાબતોના વિડીયો ફૂટેજ બતાવી રાજ્યપાલશ્રીને કહીશું કે અમારું જે TAC છે ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ એ આવા નિર્ણયો લે છે, અમારા ગરીબોને મારવાના ધંધા કરે છે। જમીન તો સસ્તા ભાવે છીનવી લીધી, પણ થોડી ઘણી જમીન જે બચી એમાં અમારા પરિવારનું ગુજરાન ચાલતું હતું એ પણ આ વરસાદી પાણી અને અનગઢ માટી પુરાણના કારણે જો છીનવાઈ જતું હોય તો અમારા બાળકો અમારા પરિવારનું અમારે ગુજરાન કઈ રીતે ચલાવવું। એટલે આ સરકાર હંમેશા ગરીબો પોતાના હક માટે લડાય તે વખતે તંત્રનો સહારો લઈને અમારી લડાઈ છે એને દબાવી દેવાની એની કચડી નાખવાની કોશિશ કરી રહી છે। એટલે આવનાર સમયમાં જો સરકાર રાજ્યપાલશ્રીને હાઈકોર્ટ જો અમને યોગ્ય ન્યાય ના આપે તો અમારા પરિવારને ભૂખા મરવાનો વારો આવશે અને અમારા પરિવારો છે એ ભૂખે મરતા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલા છે તે દિવસે અમારા આદિવાસીઓના પરિવારો વેરણ શેરણ થઈ જશે। માટે અમે રાજ્યપાલશ્રી અને હાઈકોર્ટનો સહારો લઈ જે અમારી માંગણીઓ છે માંગણી પૂરી કરવા માટેનો આજ રોજ નિર્ણય લીધેલ છે।